નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાર્દિક સ્વાગત છે તમારું મિત્રો. તમે જોયું અમેરિકા રાજુ પટેલ સાથે કેવી કેવી તકલીફો આવી તે તમે આગલા વિડીયોમાં સાંભળ્યું છે. તો આ એનો છઠ્ઠો ભાગ છે. અને હા, તમે આગલા 5 ભાગ ના સાંભળ્યા હોય તો આપણી ચેનલમાં જાઓ અને સાંભળો. સુંદર છે, સાંભળવા લાયક છે. તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજની વાત. અને હા, લાઈક કરી દેજો, લાઈક કરવાનું ન ભૂલાય. જેલમાંથી જ્યારે કેદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે ત્યારે પોતાને ક્યાં લઈ જવાઈ રહ્યો છે તેની કોઈ માહિતી કેદીને નથી હોતી. એક ઓફિસર પોર્ટ ઇસાબેલ ડિટેન્શન સેન્ટરમાં કેદ રાજુનું ડિપોર્ટેશન ફાઇનલ થઈ ગયા બાદ તેની પાસેથી ઇમરજન્સી ટ્રાવેલ પેપર્સનું ફોર્મ પણ ભરાવી દીધું હતું. રાજુ ક્યારે જેલમાંથી જઈ રહ્યો હતો ત્યારે તેના કેટલાક અનુભવી દોસ્તોએ સલાહ આપી હતી કે અમેરિકામાં PIDCA થી સારી બીજી કોઈ જેલ નથી, એટલે અહીંથી નીકળો ત્યારે કપડાં અને સામાન જોડે જ રાખવું. તેમની સલાહ માની રાજુએ 2 જોડી કપડાં, શૂઝ અને પોતાનો બીજો સામાન પણ સાથે લીધા હતા. રાજુને એમ હતું કે કદાચ તેને બીજી જેલમાં લઈ જવામાં આવી રહ્યો છે, પરંતુ કેદીઓથી ભરેલી બસ એક એરપોર્ટ પર સીધી પ્લેન પાસે આવીને ઊભી રહી. ત્યારે રાજુને એમ થઈ ગયું હતું કે હવે તેનો ઇન્ડિયા ભેગા થવાનો દિવસ આવી ગયો છે. રાજુ સહિતના કેદીઓને લઈ ટેક્સાસથી ટેક ઓફ થયેલી તે ફ્લાઇટ લ્યુઇસિયાનામાં લેન્ડ થઈ હતી, જ્યાંથી તેને બીજા એક ડિટેન્શન સેન્ટરમાં લઈ જવાયો હતો. પોતાની સાથે શું થઈ રહ્યું છે તે રાજુને સમજાય નહોતું રહ્યું અને તે કોઈને સવાલ પૂછવાની સ્થિતિમાં પણ નહોતું. 4-5 કલાક પેપર વર્ક બાદ આખરે રાજુને ડિટેન્શન સેન્ટરમાં જે સેલનો રાખવામાં આવ્યો હતો ત્યાં મોકલવામાં આવ્યું હતું. રાજુ ટેક્સાસના પોર્ટ ઇસાબેલ ડિટેન્શન સેન્ટરનો હતો ત્યારે તેને કોઈ ખોખાર કેદીઓ સાથે પનારો પડ્યો જ નહોતો. ત્યાં રખાયેલા બધા લોકો તેના જેવા જ અનડોક્યુમેન્ટ ઇમિગ્રન્ટ હતા. જોકે લ્યુઇસિયાનાની જેલના દ્રશ્યો જોઈને રાજુનું માથું ભમી ગયું હતું. તે જ્યારે પોતાને સેલ તરફ જઈ રહ્યો હતો ત્યારે એક પેસેજમાં બધા કેદીઓ ચાલી રહ્યા હતા અને તેની આસપાસ કાચની દિવાલો હતી. તે પેસેજની પહોળાઈ 8 ફૂટ જેટલી હતી, પરંતુ રાજુ સહિતના કેદીઓ વચ્ચોવચ્ચ ચાલી રહ્યા હતા. આ જેલમાં જ્યારે પણ નવા કેદીઓ આવતા ત્યારે ત્યાં પહેલાથી જ રહેલા અમુક ખુખાર કેદીઓ પેસેજની આસપાસની કાચની દિવાલો પર જોરથી હાથ પછાડતા. તેનાથી એને ડરાવનો માહોલ ઊભો થતો કે આ જેલમાં પહેલીવાર આવેલા માણસના હાથ પગ ત્યાં જ ઠંડા પડી જતા. રાજુની હાલત પણ કંઈક એવી જ હતી. તેને એટલો બધો ડર લાગી રહ્યો હતો કે જાણે જોરથી કાચની દિવાલ પર હાથ પછાડી રહેલા અને જાનવરથી પણ જાય તેવા ખુખાર કેદીઓ હમણાં કાચ ફોડીને પેસેજમાં ઘસી આવશે અને પોતાને પકડી લેશે. એક તરફ PIDC માં રાજુના કેટલાક ભાઈબંધ બની ગયા હતા, તો બીજી તરફ લ્યુઇસિયાનાની જેલનો ભયાનક માહોલ રાજુનું ટેન્શન વધારી રહ્યો હતો. ટેક્સાસની જેલમાંથી નીકળતી વખતે તેને કલ્પના પણ નહોતી કે અમેરિકામાં તેને આવા દિવસો પણ જોવાનો વારો આવશે. રાજુ પોતાની સેલમાં પહોંચ્યો ત્યારે તેને કહેવામાં આવ્યું હતું કે જે બેડ ખાલી હોય ત્યાં ઊંઘી જાઓ. તે વખતે રાત પડી ચૂકી હતી અને તે સેલની અંદરના મોટા ભાગના કેદીઓ સૂઈ ચૂક્યા હતા. રાજુને પણ એક ખાલી બેડ મળતા તેને પણ આખરે સોડ તાણી હતી, પરંતુ લોખંડની મજબૂત સીટમાંથી બનેલા તે બેડ પરના ગાદલા અને ચાદરમાંથી રાજુને કંઈક વિચિત્ર વાસ આવી રહી હતી. ત્યારે થોડો સમય તો તેણે નાક દબાવી રાખ્યું હતું, પરંતુ હવે તેને આ વાસ અને જેલના ભયાનક માહોલની આદત પાડવાની હતી. સવાર પડતા જ
રાજુએ પોતાની આસપાસ સૂઈ રહેલા કેદીઓના ચહેરા જોયા હતા. તેમાંથી અમુક એશિયન જેવા લાગતા હતા, પણ તેમાં અલી નામનો એક કેદી રાજુ પાસે સામેથી વાત કરવા આવ્યું હતું. અલી એક ગંભીર ના કહી શકાય તેવા ગુનામાં જેલમાં બંધ હતું. તે કોઈ ગલ્ફ દેશનો વતની હતું અને દુબઈમાં પણ વર્ષો સુધી રહ્યું હતું. તેને ભાંગ્યું તૂટ્યું હિન્દી આવડતું અને તે પાછો હિન્દી ફિલ્મોનો શોખીન અને અમિતાભ બચ્ચન તેમજ રેખાનો મોટો ફેન હતો. લ્યુઇસિયાના નામની જેલને રાજુ ખૂબ ડરેલો હતો, પરંતુ અલીએ તેને હિંમત આપતા કહ્યું હતું કે આ જેલમાં તેને અઠવાડિયાથી વધુ સમય રાખવામાં નહીં આવે, કારણ કે અહીં ક્રિમિનલ્સને રખાય છે, અનડોક્યુમેન્ટને ઇમિગ્રન્ટ્સને નહીં. અલીની તે વાત સાંભળીને રાજુને ખાસી રાહત થઈ હતી અને તેનો ડર પણ થોડો ઓછો થયો હતો. લ્યુઇસિયાનાની જેલની રાજુનો દોસ્ત બની ગયેલો અલી અહીં અમુક મહિનાથી બંધ હતું અને આ દરમિયાન તે મોટો ખેલાડી પણ બની ગયો હતો. જેલમાં રહીને અલી લગભગ બધાયને દાવપેચ શીખી ચૂક્યો હતો અને પાછો તે જેલમાં મોબાઈલ ફોન પણ વાપરતો. અમેરિકાની જેલ કેદીઓનો ફોન નથી રાખી શકતા અને આ દેશમાં કાયદા કાનૂનનું કેટલી સખ્તાઈથી પાલન થાય છે તે રાજુએ પોતાની આંખે જોયું અને અનુભવ્યું હતું. પરંતુ અલી જેવા એશિયન કેદી પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો તે રાજુને નહોતું સમજાઈ રહ્યું. અલીએ રાજુને પોતાનો ફોન યુઝ કરવાની પણ છૂટ આપી હતી, પરંતુ તકલીફ એ હતી કે તે ફોનમાંથી માત્ર અમેરિકા જ ફોન થતા અને રાજુને સપના સિવાય બીજા કોઈને પણ નંબર યાદ નહોતો. રાજુ અને અલી ગણતરીના કલાકોમાં જ જાણે એકબીજાને વર્ષોથી ઓળખતા હોય તેવા દોસ્તો બની ચૂક્યા હતા. જો કે રાજુ આ જેલમાં આવ્યો તેના બીજા જ દિવસે તેને જે સેલમાં રખાયો હતો ત્યાં ચેકિંગ આવ્યું હતું. બધા કેદીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને જેલમાં સિક્યોરિટી ઓફિસર તેનો એક એક ખૂણો ખેદી રહ્યા હતા. ચેકિંગ દરમિયાન કેદીઓએ જે હથિયાર બનાવ્યા હતા તે પણ પકડાયા હતા. જો કે ત્યારે રાજુને એ જ વાતનું ટેન્શન થઈ રહ્યું હતું કે આ રેડમાં ક્યાંક તેના દોસ્ત અલીનો ફોન ના પકડાઈ જાય. એક તરફ રાજુનું ટેન્શન હતું તો બીજી તરફ અલી તો એકદમ બિંદાસ ફરતો હતો. રાજુએ તેની સાથે ફોન અંગે વાત કરી ત્યારે અલીએ તે હસતા હસતા એવો જવાબ આપ્યો હતો કે તું ટેન્શન મત લે અલી ભાઈ, કે ફોન કો કુછ નહીં હોને વાલા. ચેકિંગ પૂરું થતા જ કેદીઓ સેલમાં પાછા આવ્યા ત્યારે અલીએ પોતાનો ફોન કાઢીને રાજુને બતાવ્યો. ત્યારે રાજુની આંખો ચાર થઈ ગઈ હતી. તેને એ જ નહોતું સમજાઈ રહ્યું કે આટલા સઘન ચેકિંગમાં પણ અલીનો ફોન કઈ રીતે સિક્યોરિટી ગાર્ડ્સના હાથમાં ના આવ્યો. રાજુએ અલીને તેની પાછળનું સિક્રેટ પૂછ્યું ત્યારે અલીએ તેને એવું કહ્યું હતું કે દોસ્ત, તું આ જેલમાં મહેમાન બનીને આવ્યો છે. જો તારે વધારે સમય રહેવાનું હોત તો તને ફોનનું સિક્રેટ કહી દીધું હોત. તે 25-27 વર્ષનો પણ શકલથી એકદમ છોકરા જેવો લાગતો. અલી રાજુએ ધાર્યું હતું તેનાથી ઘણો વધારે ખેપાની હતું. લ્યુઇસિયાની નાની જેલમાં જમવાનું એકદમ બકવાસ મળતું હતું. રાજુના ગળા નીચે કોળિયો નહોતો ઉતરતો. ત્યારે અલીએ જ રાજુ માટે ઠીકઠાક જમવાની વ્યવસ્થા કરી હતી. એટલું જ નહીં, પોતાના હિન્દુસ્તાનની દોસ્તને અલીએ બીજા દિવસે સિગરેટ પીવડાવીને ખુશ કરી દીધો હતો. રાજુ મેક્સિકોમાં હતો ત્યારે તે રોજનું એક સિગરેટનું પેકેટ ફૂંકી દેતો હતો, પરંતુ અમેરિકામાં પગ મૂકતા જ તેને સિગરેટ પીવાનો મોકો નહોતો મળ્યો. 6 મહિના બાદ તેને જેલમાં પહેલી વાર સિગરેટ ફૂંકી ત્યારે જાણે તેને કોઈ પબમાં પાર્ટી કરી રહ્યો હોય તેવો આનંદ આવ્યો હતો. અલી જેવો દોસ્ત મળતા રાજુને લ્યુઇસિયાની જેલ પણ મોજ પડી ગઈ હતી, પરંતુ અહીં તે થોડો જ દિવસોમાં મહેમાન હતું. આખરે 4 દિવસ બાદ રાજુ માટે અલી અલવિદા કહેવાનો સમય આવી ગયો.
હતો. અહીંથી તેને હવે બીજી એક જેલમાં શિફ્ટ કરવાનો હતો. જો કે તેનું હવે પછીનું મુકામ ક્યું હતું તેને રાજુને કોઈ માહિતી નહોતી. યુએસએની જેલમાંથી રાજુ સહિતના અમુક કેદીઓને બહાર કાઢવામાં આવ્યા. ત્યારે પણ રાજુને ફરી એમ થવા લાગ્યું હતું કે આજે અમેરિકામાં તેનો છેલ્લો દિવસ છે. તે વખતે બધા કેદીઓને જેલમાં આવી પહોંચેલી બસોમાં બેસાડી દેવાયા હતા અને તેમને બ્લુ કલરના ડ્રેસ પહેરાવવામાં આવ્યો હતો. અમેરિકાની જેલમાં કેદીના ગુનાની ગંભીરતા અનુસાર તેને અલગ અલગ ડ્રેસ પહેરાવતા. રાજુ જેવા અનડોક્યુમેન્ટ્સ ઇમિગ્રન્ટ્સ બ્લુ કલરનો ડ્રેસ પહેરાવાતો હતો, જ્યારે ગંભીર પ્રકારના ગુનામાં ના સંડોવાયેલા હોય તેવા કેદીઓને ઓરેન્જ ડ્રેસ પહેરાવાતો. તેમાં લાલ રંગના ડ્રેસવાળા કેદી સૌથી ખતરનાક ગણવામાં આવતા અને રાજુને જેલમાં તેના દોસ્તોએ લાલ રંગના ડ્રેસ વાળા કેદીથી દૂર રહેવાની સલાહ આપી હતી. પરંતુ જ્યારે બસમાં રાજુની બાજુની સીટ પર લાલ રંગના ડ્રેસ વાળો એક કેદી આવીને બેઠો ત્યારે તેને પરસેવો વળી ગયો હતો. 22-25 વર્ષનો હેન્ડસમ છોકરો દેખાવ ઇન્ડિયન લાગી રહ્યો હતો અને તેનો ચહેરો જોતા જ લાગતું નહોતું કે તે કોઈ ખૂંખાર કેદી હશે. રાજુએ તેની સાથે હાય હેલો કરી વાત શરૂ કરી ત્યારે તેને ખબર પડી કે કેલિફોર્નિયાનો તે છોકરો મૂળ પંજાબી છે. તે 3 વર્ષનો હતો ત્યારે જ માતા પિતા સાથે અમેરિકા આવી ગયો હતો અને તેની પાસે ગ્રીન કાર્ડ પણ હતું. તેને જેલમાં કેમ આવવું પડ્યું તે સવાલ જ્યારે રાજુએ કર્યો ત્યારે આ છોકરાએ તેને જે સ્ટોરી સંભળાવી હતી તેમાંથી પણ રાજુને ઘણું શીખવા મળ્યું હતું. તે પંજાબી છોકરાની એક મેક્સિકન ગર્લફ્રેન્ડ હતી જેનું બીજા કોઈની સાથે અફેર ચાલી રહ્યું હતું. આ વાતની ખબર પડતા તેને પોતાની ગર્લફ્રેન્ડના પ્રેમી પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે તેની ધરપકડ થઈ હતી અને તેનું ગ્રીન કાર્ડ કેન્સલ કરી તેને ઇન્ડિયા ડિપોર્ટ કરવાની પ્રોસેસ પણ શરૂ થઈ ચૂકી હતી. આ સ્ટોરી સાંભળીને રાજુ સમજી ગયો હતો કે અમેરિકામાં શાંતિથી રહેવું હોય તો પોલીસ સ્ટેશનના પગથિયા ના ચડવા પડે તે વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. યુએસએની રાજુને લઈને નીકળેલ તે બસ લગભગ 6 કલાક બાદ અલાબાલા સ્ટેશન પર પહોંચી હતી. રાજુને એમ હતું કે તેને કોઈ એરપોર્ટ પર લઈ જવાશે, પરંતુ તેના બદલે તેને અલાબામાની ઇથોઆ કાઉન્ટી જેલમાં લવાયો હતો. 9 માળના આ જેલમાં બિલ્ડિંગને બહારની જોઈ રાજુને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો હતો કે આવી પણ જેલ હોઈ શકે. અહીં પણ 2-4 કલાક સુધી પેપર વર્ક કર્યા બાદ આખરે રાજુને ચોથા માળે મોકલવામાં આવ્યો હતો. રાજુ ત્યાં પહોંચ્યો તે સાથે જેલમાં પહેલાથી જ મોજૂદ કેટલાક ઇન્ડિયન કેદીઓ તેને જોતા બૂમ પાડીને પૂછ્યું હતું કે ગુજરાતી કે પંજાબી. એટલું જ નહીં, જ્યારે રાજુ પાસે ચોથા માળે અમુક ફોર્મ ભરવાયા રહ્યા હતા ત્યારે તેને પેલા લોકોએ જ કહ્યું હતું કે ફૂડ ચાઇનીઝ વેજીટેરિયન્સ ના લખાવશો નહીતર બરાબર ના ફસાશો. 6 મહિનાથી વધુ સમય જેલમાં રહેવા રાજુને હજુ સુધી કોઈ ખોટી સલાહ નહોતી આપી અને અલાબામા જેલમાં પણ લોકોએ કહ્યું તે સાંભળીને રાજુને પોતે નોન વેજીટેરિયન હોવાનું જણાવ્યું હતું. તે વખતે જેલના ઓફિસરે તેને પૂછ્યું પણ હતું કે તમે ગુજરાતી છો અને પાછલી જેલમાં તમે વેજીટેરિયન ફૂડ ખાતા હતા, પરંતુ રાજુ તે વખતે નોનવેજ ફૂડનો આગ્રહ કરતા આખરે તેના માટે મજૂરી અપાઈ હતી. બધું પ્રોસેસર પૂરું થયા બાદ ફાઇનલી જ્યારે રાજુ પોતાની સેલમાં ગયો ત્યારે ત્યાં જાણે તેનું સ્વાગત થયું હતું. ઇથોઆ કાઉન્ટી જેલના ચોથા માળે ઇમિગ્રેશનના લાગતા કેસોને કેદીઓ હતા અને તેમાંય મોટા ભાગના પંજાબી અને ગુજરાતી હતા. રાજુને જેલમાં પહેલા દિવસે કેદીઓએ જાણે મહેમાન આવ્યા હોય તે ચા પાણી પીવડાવી હતી. સાંજ પડતા બધા કેદીઓને પોતાની સેલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાં રાજુની સાથે સેલમાં એક નેપાળી કેદી હતો અને તેનું નામ પણ રાજુ જ હતું. ઇથોઆ કાઉન્ટી જેલમાં સાથે જ્યારે બધા કેદી જમવા માટે લાઈનમાં લાગ્યા ત્યારે રાજુની આગળ જે વ્યક્તિ ઊભો હતો તે વેજીટેરિયન ફૂડ વાળો હતો. જ્યારે તેને પ્લેટ આપવામાં આવી ત્યારે રાજુએ જોયું તો તેમાં માત્ર એક બાફેલું બટાકું
થોડા ગ્રીન પીસ અને પાણી સિવાય બીજું કંઈ હતું જ નહીં. જ્યારે નોનવેજ પ્લેટમાં ચિકન, 2-3 ગાજરના ટુકડા અને બ્રેડ આપવામાં આવતા હતા. તે વખતે રાજુને સમજાયું હતું કે કેમ તેને બધાને નોનવેજ ફૂડ માટે કહ્યું હતું. રાજુ જ્યારે લ્યુઇસિયાની જેલમાં બંધ હતો ત્યારે તેને 4 દિવસ સુધી બરાબર ખાધું નહોતું. અલીએ તેના માટે જમવાની વ્યવસ્થા કરી હતી, પણ રાજુને તેમાં ખાસ મજા નહોતી આવતી. જોકે ઇથોઆ કાઉન્ટી જેલમાં રાજુએ દિવસો બાદ ધરાઈને ચિકન ખાધું હતું. જેલમાં દરેક કેદીને ફિક્સ થાળી જ મળતી હતી અને તેમાં કોઈ ધરાતું નહોતું, જેથી સાંજ પડતા જ બધા નૂડલ્સ બનાવીને ખાતા હતા. પરંતુ આ જેલમાં નૂડલ્સ સસ્તી નહોતી. ટેક્સાસવાળી જેલમાં માત્ર 60 સેન્ટમાં નૂડલ્સ મળતી હતી, જ્યારે ઇથોઆ કાઉન્ટી જેલનો તેનો ભાવ $1.5 હતું. માત્ર નૂડલ્સ જ નહીં, આ જેલમાં બધું જ ખૂબ જ મોંઘું હતું. 3 મિનિટ ઇન્ડિયા ફોન પર વાત કરવાના $20 ચૂકવવા પડતા, અને જો વાત 3 મિનિટથી વધી જાય તો બીજા $20 કપાઈ જતા હતા. આટલી ઉભાથી ઓછી હોય તેમ આ જેલમાં રાજુને જે કપડાં આપવામાં આવ્યા હતા તે ધોવાયેલા તો હતા, પરંતુ તેમાંથી એટલી ગંદી વાસ આવતી હતી કે રાજુ ત્યાંથી ટી-શર્ટ પહેરવાની હિંમત જ નહોતો કરતો. એટલું જ નહીં, તે જેલમાં કેદીઓને ભાગ્યે જ તેમની સાઈઝના કપડાં મળતા. રાજુના હાથમાં ક્યારેય એકદમ ઢીલું પેન્ટ આવતું તો ક્યારેક તે આખો દિવસ એકદમ ટાઈટ પેન્ટ પહેરીને ફરતો રહેતો. તે વખતે તે ટેક્સાસની જેલમાંથી જે કપડાં લાવ્યું હતું તે ઘણા કામમાં લાગ્યા હતા. એક તરફ રાજુ ટેક્સાસની જેલમાં જે ફ્રૂટ્સ અપાતા તે ક્યારેય ફેંકી દેતો, તો બીજી તરફ અલાબાની જેલમાં તો ફ્રૂટના દર્શન જ દુર્લભ થઈ ગયા હતા. અલબાલા જેલમાં રાજુને કેટલો સમય કાઢવાનો હતો તેનો કોઈ ખ્યાલ નહોતો. તેને એમ હતું કે તેના ડિપોર્શન ઓર્ડર 6 મહિના થાય તે પહેલા જ તેને ગમે ત્યારે ઇન્ડિયા ભેગો કરી દેવાશે. તેવામાં તેને જેલમાં બસ દિવસો જ પસાર કરવાના હતા. પોતાને અમેરિકામાં રહેવા મળશે તેવો કોઈ અણસાર રાજુને તે વખતે નહોતો દેખાઈ રહ્યો. જેનો બધો દોષ તે પેલા પરસેવ અસફરને આપી રહ્યો હતો. જોકે રાજુએ અલબામા જેલમાં ઇંગ્લિશ શીખવાનું અને પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું હતું. ટેક્સાસની જેલમાં તેના જે પંજાબી દોસ્તે તેને ઇંગ્લિશની નોટ્સ આપી હતી તે રાજુ અલબામામાં લઈને આવ્યો હતો. તે બીજા કેદીઓ સાથે પણ ઇંગ્લિશમાં વાત કરવાની પ્રેક્ટિસ કરવા લાગ્યો હતો, અને આ દરમિયાન તેની અલગ અલગ પ્રકારના લોકો સાથે મુલાકાત પણ જેલમાં થતી રહેતી હતી. બસ તે જ વખતે રાજુને જેલમાં એક બાંગ્લાદેશીનો ભેટો થયો હતો, જેની ઉંમર 50 વર્ષની આસપાસ હતી અને તે અમેરિકામાં 15 વર્ષથી રહેતો હતો. જો કે તેમના ઘરે એક દિવસ ICE એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ ની રેડ પડી હતી અને તેમાં તે ઝડપાઈ ગયો હતો. તેના પર એક જૂનો કેસ પણ હતો અને તે જ સદર્ભે તેનો ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ જ બાંગ્લાદેશી અંકલની સ્ટોરીમાંથી જ રાજુ એક મોટો દાવ શીખવાનો હતો. રાજુની જે બાંગ્લાદેશી સાથે દોસ્તી થઈ હતી તેના ડિપોર્ટર્સની ઘડીઓ ગણાઈ રહી હતી. એકવાર તે લંચ વખતે રાજુને મળ્યો ત્યારે તેણે કહ્યું હતું કે મને આજે ડિપોર્ટ કરવા લઈ જવાના છે, પરંતુ હું ક્યાંય જવાનો નથી અને કાલે આપણે લંચમાં ફરી મળીશું. તે ભાઈ શું બોલ્યો તેમાં રાજુને પહેલા તો સમજ ના પડી, પરંતુ તેના ચહેરા પર આવેલા આશ્ચર્યના ભાવને જોઈને તે બાંગ્લાદેશીએ રાજુને કહ્યું હતું કે અત્યારે ખોટું મગજ ના દોડાવીશ, જ્યારે આપણે પાછા મળીશું ત્યારે હું તને બધી વાત વિગતે કહીશ. તે દિવસે ડિનરમાં તે બાંગ્લાદેશી ક્યાંય ના દેખાયા ત્યારે રાજુ સમજી ગયો હતો કે તેમને ડિપોર્ટ કરવા લઈ જવાયા છે.
જો કે તે બીજા દિવસે પણ લંચ વખતે ના દેખાયા. ત્યારે રાજુને લાગ્યું કે કદાચ અંકલનો પ્લાન ફેલ ગયો હશે અને અત્યાર સુધીમાં તો તે બાંગ્લાદેશ પહોંચીને તૈયારીમાં પણ હશે. રાજુને જમ્યા બાદ થોડો સમય તે અંકલના વિચાર આવી રહ્યા હતા, પરંતુ થોડા સમયમાં તે તેમને ભૂલી ચૂક્યો હતો. આવા તો કેટલાય લોકોને રાજુએ પોતાની આંખ સામે ડિપોર્ટ થતા જોયા હતા, જેમાંના મોટા ભાગના તો રાતોરાત જ જેલમાંથી ગાયબ થઈ જતા હતા. સાંજ પડતા જ રાજુ તે બાંગ્લાદેશી હવે ક્યારેય જોવા નહીં મળે તેવું વિચારીને જમવાનું લેવા માટે લાઈનમાં ઊભો હતો કે તે જ વખતે અચાનક તે કાકા જાણે આસમાનથી ટપક્યા હોય તેમ રાજુની જેલમાં દેખાયા હતા. એક સેકન્ડ માટે તો રાજુને વિશ્વાસ જ નહોતો થયો કે આ કાકા આખરે અહીં પાછા કેવી રીતે આવ્યા. રાજુ તરત જ તેમની પાસે ગયો અને તેમને કયો દાવ ખેલીને ડિપોર્શન અટકાવ્યું તે પૂછ્યું. તે બાંગ્લાદેશી અંકલ પણ જાણે રાજુને જ્ઞાન આપતા હોય તેમ તેમણે પોતાના આખા પ્લાનની સ્ટોરી કહી, જે સાંભળીને રાજુની તો આંખો ચાર થઈ ગઈ હતી. તે બાંગ્લાદેશી ડિપોર્ટ કરવા માટે ફ્લાઇટમાં બેસાડી દેવાયા હતા. તે વખતે આખું પ્લેન ખાલી હતું અને તેમની સાથે 2 ઓફિસર જ હતા, જે તેમને લઈને બાંગ્લાદેશ જવાના હતા. જો કે પ્લેનમાં ધીરે ધીરે પેસેન્જર બેસવા લાગ્યા ત્યારે તે બાંગ્લાદેશી એ પોતાનો દાવ ખેલ્યો હતો, જેના કારણે ઓફિસરને તેમને લઈને પ્લેનમાંથી ઉતરી જવું પડ્યું હતું. રાજુ જેલમાં રહીને ઘણું શીખ્યો હતો, પરંતુ ડિપોર્શન અટકાવવા માટે કોઈએ ખલેલો આટલો મોટો દાવ પહેલીવાર તેને જાણવા મળ્યો હતો. આજ બાંગ્લાદેશીને 1 મહિના પછી ફરી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારે પણ તેઓ આજ દાવ ખેલીને ફ્લાઇટમાં બેસી ગયા બાદ પાછા આવ્યા હતા. ડિપોર્ટેશનના પ્રયાસ સફળ ના થતા તે વ્યક્તિને પાછળથી અમેરિકામાં જ રિલીઝ કરી દેવામાં આવ્યા હતા. રાજુએ આ બાંગ્લાદેશીની સ્ટોરી ટેક્સાસની જેલમાં બંધ પોતાના એક પંજાબી દોસ્ત સાથે પણ લેટર લખીને શેર કરી હતી. જો કે દોસ્તને મદદ કરવામાં પોતે ફસાઈ ના જવાય તે માટે રાજુએ અલગ અલગ 5 લેટરમાં આ સ્ટોરી લખી હતી અને છેલ્લા લેટરમાં એવું લખ્યું હતું કે અગાઉનું 4 લેટરને ભેગા કરીને વાંચજે અને તેમાંથી તને એક સ્ટોરી જાણવા મળશે જે તને ઘણી કામમાં આવી શકશે. રાજુના આ દોસ્તનું નામ કુલદીપ હતું અને તેની હિયરિંગ પણ પેલા જજ હાવર્ડની કોર્ટમાં ચાલતી હતી. રાજુ તો ટેક્સાસની બીજી જેલમાં આવી ગયો હતો, પણ કુલદીપ તો ત્યાં જ હતો અને તેના ડિપોર્શનનો ઓર્ડર પણ થઈ ગયો હતો. જો કે રાજુએ શેર કરેલી સ્ટોરી પરથી જ મોટો દાવ ખેલીને કુલદીપે 3 વાર છેક એરપોર્ટ પર પોતાને લઈ જવાયા બાદ પણ ડિપોર્શન અટકાવ્યું હતું. પછી તેને જેલમાંથી રિલીઝ કરી દેવાયો હતો. હાલની તારીખે પણ તે અમેરિકામાં જ રહે છે અને તે રાજુનો ખાસ દોસ્ત પણ છે. ઘણા દર્શકોને કદાચ રાજુએ કુલદીપ સાથે કયો પ્લાન શેર કર્યો હતો તે જાણવાની ઉત્સુકતા હશે, પરંતુ આપને જણાવી દઈએ કે ગેરકાયદેસર ઇમિગ્રેશનની વિરુદ્ધમાં જે છે, જેથી આ વિગતો અમે આપની સાથે શેર નથી કરી શકીએ. રાજુને અલબામાની જેલમાં 3.5 વર્ષ મહિના જેટલો સમય થયો ત્યારે તેને ઇમિગ્રેશન વિભાગનો એક લેટર મળ્યો હતો, જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે તેના પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ્સનો કોઈ પત્તો ના હોવાથી તેને ડિપોર્ટ કરવામાં હજુ સમય લાગી શકે છે. આમે નિયમ અનુસાર રાજુને 6 મહિનામાં ડિપોર્ટ કરવાનો હતો અને હજુ તેના 3 મહિના બાકી હતા. જોકે રાજુ જેલમાં રોજે રોજ જે અલગ અલગ લોકોને મળતો હતો તે લોકોના અનુભવોમાંથી તે પોતે પણ ઘણું શીખતો હતો અને હવે તો તે અમેરિકામાં કાયદા અને ખાસ તો ઇમિગ્રેશનને લગતા કાયદાના પુસ્તકો પણ વાંચવા લાગ્યું હતું. ઘણી બધી જાણકારી પ્રાપ્ત કર્યા બાદ રાજુને લાગવા માંડ્યું હતું કે તેનો પાસપોર્ટ ના મળી રહ્યો હોવાના કારણે તેને ડિપોર્ટ કરવો પણ જરાય સરળ નહીં હોય. આમે રાજુ મેક્સિકોમાં દાખલ થયો તે જ વખતે એજન્ટે તેનો પાસપોર્ટ લઈ લીધો હતો અને તેને અમેરિકાની બોર્ડર ક્રોસ કરી ત્યારે તો તેણે જે
કપડાં પહેર્યા હતા તે સિવાય તેની પાસે કંઈ જ નહોતું. રાજુને એવું લાગી રહ્યું હતું કે તેને અમેરિકામાં રહેવાનો મોકો મળી શકે તેમ છે, પરંતુ તે જરાય આસાન નહીં હોય તે પણ તે જાણતો હતો. ખાસ તો તેને કેટલાય લોકોને ડિપોર્ટેશન ઓર્ડર થયાના 6 મહિના બાદ પણ જેલમાંથી ગાયબ થતા જોયા હતા, જેથી તેની પાસે પણ રાહ જોયા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. જેલમાં રાજુને જાતભાતના લોકોનો ભેટો થતો હતો, જેમાંથી ઘણા તો તેને મહેસાણા વાળા પણ મળ્યા હતા. ઇથોઆ કાઉન્ટી જેલમાં તેને પંકજ પટેલ નામનો એક યુવક મળ્યો હતો, જે ઉંમરમાં રાજુ જેટલો જ હતો. ટેનેસીમાં રહેતા પંકજના લગ્ન એક અમેરિકન સિટીઝન યુવતી સાથે થયા હતા અને તેને 2 દીકરી પણ હતી. જોકે તે પોતે ઇલીગલ ઇમિગ્રન્ટ હતો અને તેની સામે એક જૂનો કેસ પણ હતો, જેના કારણે તેને જેલમાં આવવું પડ્યું હતું. પંકજે જે રાજુને જેલમાં પહેલીવાર મેક્સિન આઈટમ ટાકો બનાવીને ખવડાવી હતી અને રાજુ માટે પોતાના ઘરેથી એક બ્લેક કલરનો શર્ટ પણ મંગાવી આપ્યો હતો. રાજુ અમેરિકામાં પહોંચ્યો ત્યારે તેનું વજન લગભગ 80 કિલોની આસપાસ હતું, પણ જેલમાં એકાદ વર્ષ કાઢીને તે ઘણો પાતળો થઈ ચૂક્યો હતો. તે મેક્સિકો બોર્ડર પરથી પકડાયેલો તે વખતનો શર્ટ તો આમે પહેરવા જેવો નહોતો રહ્યો. તેવામાં પંકજે આપેલો આ શર્ટ રાજુને થોડા દિવસો પછી ઘણો કામમાં આવવાનો હતો. આ શર્ટને રાજુએ આજે પણ સાચવી રાખ્યો છે. આ પંકજે એક દિવસ જેલમાં ઉદાસ બેઠેલા રાજુને ફેમિલીમાં બધા કેમ છે તેવું પૂછ્યું હતું. રાજુએ જ્યારે તેને કહ્યું અઠવાડિયાથી પત્ની સાથે વાત નથી થઈ ત્યારે પંકજને નવાઈ લાગી હતી. પંકજે તેનું કારણ પૂછ્યું ત્યારે રાજુએ કહ્યું હતું કે ઇન્ડિયા ફોન કરવા માટે 3 મિનિટ વાત કરવા $20 આપવા પડે છે અને તેની પાસે આટલા પૈસા નથી. તે વખતે પંકજે રાજુને આઈડિયો આપ્યો હતો કે તારી પત્નીને કહી દે કે અમેરિકાનો ગૂગલ નંબર લઈને જેના પર તું લોકલ કોલના ભાવે ફોન કરી શકીએ. બસ ત્યારથી જે કોલના રાજુને $20 આપવા પડતા તેના માટે હવે તેને માત્ર $1 ચૂકવવો પડતો હતો. પંકજ જેવો તેને એક બીજો દોસ્ત જિગ્નેશ પણ આ જ જેલમાં મળ્યો હતો, જે થોડા દિવસો જેલમાં રહીને છૂટી ગયો હતો. તે વખતે ઇન્ડિયામાં સપનાનો ફોન તૂટી ગયો હતો અને રાજુને પણ પૈસાની જરૂર હતી. જિગ્નેશ જેલમાંથી છૂટ્યો ત્યારે તેણે પોતાનો નંબર રાજુને આપ્યો હતો અને સાથે જ એવું પણ કહ્યું હતું કે ગમે ત્યારે જરૂર પડે ત્યારે મને ફોન કરી દેજે અને કોઈ પણ મદદ માંગવામાં ક્યારેય ના અચકાતો. સંકટમાં સમયે રાજુએ જિગ્નેશને ફોન કરીને તેની પાસેથી $500 ઉધાર માંગ્યા હતા અને જિગ્નેશે તે જ દિવસે તેને જેલમાં $500 ટ્રાન્સફર કરી દીધા હતા. આ $500ની ઉધારી રાજુને આજે પણ ચૂકવવાની બાકી છે, પરંતુ ઘણા પ્રયાસો બાદ પણ રાજુને જિગ્નેશનો કોઈ કોન્ટેક્ટ નથી મળી શક્યો. આવા જ મિત્રોના સપોર્ટના કારણે અમેરિકામાં નવો સવો આવેલો રાજુ ગમે તેમ કરીને જેલમાં દિવસો પસાર કરી રહ્યો હતો. અલબામા જેલમાં ઘણા માથાભારે કેદીઓ પણ હતા. તે જેલમાં 200 કેદીઓ વચ્ચે એક માઇક્રોવેવ ઓવન હતું. સાંજે જો કોઈને કંઈ બનાવીને ખાવું હોય તો તેને પોતાને ડબ્બો સવારે 10 વાગ્યે લાઈનમાં મૂકી દેવો પડતો. જોકે સાંજે 8 વાગ્યે નંબર આવે ત્યારે અમુક કેદીઓ ડબ્બો ફેંકી દેતા અને તેમની સાથે જો કોઈ ઝઘડો કરે તો સીધે મારામારી ધમકી આપીને એવી જ વાત કરતા કે અમારે તો આ જેલમાં જ રહેવાનું છે, તારે બબાલ કરવી હોય તો કર. આવા માથાભારે કેદીઓ આગળ આપણા રાજુ પટેલ જેવા ગુજરાતી કેદીઓ હાથ જોડીને તેની દાદાગીરી સહન કરી લેતા. ઇથોઆ કાઉન્ટી જેલમાં રાજુની જે છેલ્લા શખ્સ સાથે દોસ્તી થઈ હતી તે વિષ્ણુ અંકલ, તે રાજુની બાજુમાં જ ગામના વતની હતા. વર્ષો પહેલા તે બીજાના પાસપોર્ટ પર અમેરિકા પહોંચ્યા હતા, પરંતુ એરપોર્ટ પર પકડાઈ જતા તે ડિપોર્ટ થયા હતા અને પછી ફરી ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચી તેઓ 10 વર્ષથી જોબ કરી રહ્યા હતા. જોકે એક દિવસ વિષ્ણુ અંકલ પકડાઈ ગયા હતા અને તે વખતે તેમના અગાઉના ડિપોર્શનનો રેકોર્ડ સામે આવતા તેમને સીધા જેલ ભેગા કરાયા હતા. રાજુને હવે અલબામાની જેલમાં લગભગ 6 મહિના જેટલો સમય થઈ ગયો હતો અને તેના ડિપોર્શનનો ઓર્ડર પણ 6 મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો હતો.
રાજુ બસ હવે પોતાને ઇન્ડિયા પાછો ક્યારે મોકલાય છે તેની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ તેના નસીબમાં કંઈક અલગ જ લખાયેલું હતું. આખરે 1 વર્ષ સુધી અમેરિકાની અલગ અલગ જેલોમાં રહીને જાતભાતના અનુભવ પ્રાપ્ત કરીને ઘડાઈ ચૂકેલા રાજુ પટેલ સાથે ત્યારબાદ શું થયું અને અમેરિકામાં આગળ જતા તેને જેલમાં મળેલા કયા લોકો ખૂબ જ કામમાં આવવાના હતા તે જોઈશું હવે પછીના વિડીયોમાં. છેલ્લો અને આખરી ભાગ ત્યાં સુધીમાં એક લાઈક અને તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. બસ આટલું કામ કરી દો. એક વિડીયો પાછળ ઘણી મહેનત લાગે છે મિત્રો. અમારી સાથે જોડાયેલા રહો અને અમે તમારા માટે નવી નવી કહાનીઓ લાવતા રહીએ. ધન્યવાદ. ફરી મળીએ નવી કહાની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ હર હર.